હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીઓમાં ખાવાની મજા પડે અને પેટને ઠંડક આપે તેવું ખૂબ જ ટેસ્ટી ઠંડો વોટરમેલન ગોલો બનાવીશું. જો તમે એકવાર આવી રીતના ઘરે તરબૂચમાંથી ગોલો બનાવી લીધો તો બહારનો ગોલો લાવવાનું પણ ભૂલી જશો. તો ચોક્કસથી આ ગોલાની રેસીપીને ટ્રાય કરવા જેવી છે. જો તમને મારી આ ગોલાની રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી અને ઠંડો તરબૂચમાંથી ગોલો બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં તરબૂચ લીધું છે અને તરબૂચમાં ઉપરના ડગરીનો ભાગ હોય છે તેનો મેં એક મોટો એવો ટુકડો લીધો છે. અને આ ગોલો છે હું 1 થી 2 વ્યક્તિ માટે બને તેટલી ક્વોન્ટિટીમાં બનાવી રહી છું. હવે જે આપણે તરબૂચનો ટુકડો લીધો છે એને નાના 3 થી 4 પીસમાં ચાકુની મદદથી કટ કરી લઈશું. અને આ તરબૂચમાં રહેલા બિયાને પણ આપણે દૂર કરવાની જરૂર નથી, માત્ર એને ટુકડા જ કરવાના છે. તો આવી રીતના ટ્રાયંગલ શેપમાં હું 4 ભાગમાં એને કટ કરી લઈશ. અને 4 ભાગમાં કટ કર્યા બાદ તેને 7 થી 8 કલાક માટે એને ફ્રોઝન થવા દેશું. જો તમારી પાસે વધારે સમય હોય તો વધારે સમય બી રાખી શકો છો. તો ફ્રીઝરમાં સારી રીતના બરફની જેમ એકદમ કડક થઈ જાય ત્યાં સુધી એને એકદમ ફ્રોઝન સારી રીતના થવા દેવાનું છે. તમે જોઈ શકો છો મસ્ત એવા 4 ભાગમાં મેં પીસ કરી લીધા છે. હવે એને ડીપ ફ્રીઝરમાં રાખીશું. હવે 7 થી 8 કલાક બાદ તમે જોઈ શકો છો તરબૂચ છે એકદમ કડક બરફ જેવો થઈ ગયો છે અને ખૂબ જ સારી રીતના ફ્રોઝન થઈ ગયું છે. અને એકદમ સારી રીતના બરફ જેવો થાય ત્યાં સુધી એને ઠંડુ થવા દેવાનું છે. અને જે તરબૂચ છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે અહીંયા મેં ખમણી લીધી છે. અહીંયા 2 ખમણી છે, એક ચીઝ ખમણવાની અને બીજી આપણે જે રેગ્યુલર સંભારામાં ઉપયોગ કરતા હોય તે લીધી છે. તો તમે કોઈ બી ખમણીથી આવી રીતના તરબૂચનું ખમણ કરી લેવાનું. તો અહીંયા મોટા કાણાવાળી ખમણી મેં લીધી છે. હવે તેનું ખમણ કરી લઈશું. જે આપણે બરફનો છોલ હોય છે આપણે બજારમાં ખાતા હોય તેવી જ રીતના બનીને તૈયાર થશે. અને જો તમે હાથમાં ઠંડુ લાગે તો તમે કોટનનું નેપકિન લઈને બી આવી રીતના હાથમાં તરબૂચનો ટુકડો નેપકિનમાં રાખીને બી ખમણી શકો છો, જેથી હાથમાં ઠંડુ ન લાગે. તો આવી જ રીતના બધા જ તરબૂચના ટુકડાને હું સારી રીતના ખમણી લઈશ. અને આ તરબૂચના રહેલા અંદરના બિયાને પણ કાઢવાની જરૂર નથી. આવી રીતના ખમણતા જશું એટલે આપોઆપ જ બી તેની જાતે દૂર થઈ જશે. તો આ તરબૂચમાં ગોલામાં તરબૂચમાં રહેલા બીને પણ કાઢવાની ઝંઝટ વગર ખૂબ જ સરળતાથી આ ગોલો બની જાય છે. તો ચોક્કસથી મારે કહેવાથી એકવાર આ તરબૂચના ગોલાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે અને સ્વાદિષ્ટ પણ બને છે અને નેચરલ ફ્રૂટમાંથી જ આપણે આ જે ગોલો બનાવીશું. અને ઉનાળાની ગરમીમાં આપણે દરરોજ સાંજે ઠંડુ કંઈક ને કંઈક ખાવાનું કે પીવાનું મન થતું જ હોય છે. તો ચોક્કસથી આ તરબૂચના ગોલાની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. ખાસ કરીને બાળકોને તો બહુ જ ભાવશે. તો આવી જ રીતના બધા જ તરબૂચના ટુકડાને હું 1 બાય 1 ખમણી લઈશ. તો આવી જ રીતના બધા જ તરબૂચને સારી રીતના ખમણી લીધું. તો તમે જોઈ શકો છો બજારમાં જે બરફનો છોલ આપણે ગોલાના ખાતા હોય સેમ એવો જ બનીને તૈયાર થઈ ગયો છે. હવે 1 બાય 1 જે આપણે શરબતના કલર હોય છે તે એડ કરીશું. તો તમારી પાસે જે પણ આપણે શરબત બનાવવાના કલરનું સિરપ હોય તો તમે એ તમારા મનપસંદનું
એડ કરી શકો છો. તો અહીંયા સૌથી પહેલાં મેં 1 ચમચી જેટલો કાચી કેરીનું શરબત લીધું છે, એટલે કે ગ્રીન કલરનો શરબત લીધો છે. 1 ચમચી જેટલો મેં કાચી કેરીનું શરબત ઉમેર્યો. ત્યારબાદ 1 ચમચી જેટલો મેં ઓરેન્જ કલર જે શરબતનું સિરપ આવે છે તે ઉમેર્યું છે. અહીંયા તમે સ્ટ્રોબેરી છે, રોઝ ફ્લેવરનું કોઈ પણ શરબતનું સિરપ ઉમેરી શકો છો. અને ત્યારબાદ 1 ચમચી જેટલું કેસર શરબતનું સિરપ ઉમેરીશું. તો અહીંયા 3 કલર મેં ઉમેર્યા છે. હવે એમાં ટેસ્ટ પ્રમાણે કે પછી 1 ચપટી જેટલો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. અને ત્યારબાદ તેને ગાર્નિશિંગ કરીશું તૂટી ફૂટી સાથે. અને તૂટી ફૂટી ઉમેરવાથી પણ ખૂબ જ ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે. અને ઉપરથી ગાર્નિશિંગ કરીશું ચેરીથી. અને લાસ્ટમાં 1 ચમચી જેટલું ચોકો ચિપ્સનું જે સિરપ આવે છે, ચોકલેટ સિરપ, તે ઉમેરીશું. અહીંયા તમને જો ચોકો ચિપ્સનો ટેસ્ટ ભાવે તે પણ ઉમેરી શકો છો અને ટોપરાનું ખમણ બી ઉમેરી શકો છો. હવે ગાર્નિશિંગમાં ચેરી ઉમેર્યા બાદ અહીંયા 1 ચમચી જેટલું મેં ચોકલેટ સિરપ લીધું છે. અને આ શરબત બધા ઉપરથી એડ કરવામાં થોડો એવું ફટાફટ પ્રોસેસ કરવાની રહેશે, કારણ કે આપણો ગોળો છે નહીંતર પીગળી જશે. તો હવે લાસ્ટમાં 1 ચમચી જેટલું ચોકલેટ સિરપ ઉમેરી તેને ગાર્નિશિંગ કરીશું. તો હવે મસ્ત એવો જોતાં જ ખાવાનું મન થઈ જાય ઠંડો ઠંડો વોટરમેલન ગોલો બનીને તૈયાર કરીશું. હવે લાસ્ટમાં એને ગાર્નિશિંગ કરીશું આવી રીતના અમ્બ્રેલાથી, જે લુકમાં ખૂબ જ સરસ લાગશે. અને બાળકો તો તરત જ આવી રીતના તમે એને ગાર્નિશિંગ કરીને આપશો તે તરત જ ખાવાનું મન થઈ જશે. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી વોટરમેલન ગોલો બનીને રેડી છે. તો કેવી લાગી તમને આજની આ અમારા વોટરમેલન ગોલાની રેસીપી મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને ચોક્કસથી આ રેસીપીને ટ્રાય પણ કરજો. જો તમને મારી આ રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.